વડોદરા શહેરના જલારામનગર 1માં પીવાના પાણી માટે હાહાકાર મચ્યો છે। 1 મહિનો વીતી ગયા હોવા છતાં સમસ્યા યથાવત રહેતા લોકોએ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું। વડોદરાના જલારામનગર 1 વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। છેલ્લા 1 મહિનાથી લોકોની ટાંકીમાં પાણીની એક બૂંદ પણ આવી નથી। પરિણામે રહેવાસીઓએ પૈસા ખર્ચીને બહારથી પાણી મંગાવવું પડી રહ્યું છે। સ્થાનિક રહેવાસીઓએ તંત્રના દરવાજા ઘણીવાર ખખડાવ્યા છે। કોર્પોરેશને અનેકવાર રજૂઆતો કરી છે, પણ હજુ સુધી કોઈ હલ મળ્યું નથી। પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હવે લોકો માટલા ફોડી, થાળી વગાડી અને રસ્તા ઉપર ઉતરી પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે અને તંત્ર સુધી તેને પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। રહેવાસીઓએ આક્ષેપો કર્યા છે કે ચૂંટણીના સમયે મત લેવા રાજકીય આગેવાનો વચન આપીને જાય છે, પણ પછી પછાત વિસ્તારોની મુશ્કેલીઓ તરફ કોઈ ધ્યાન આપતું નથી। શહેરનું બજેટ હજારો કરોડનું હોવા છતાં આજે પણ ઘણા વિસ્તારોમાં પાણી જેવી જીવન જરૂરિયાતની સુવિધાઓ ઉપલબ્ધ નથી। ગતરોજ શહેરના 2 અન્ય વિસ્તારોમાં પણ મહિલાઓએ પીવાના પાણીના પ્રશ્નને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। જલારામનગરના લોકોને હવેથી એક જ આશ છે કે તંત્ર જાગે અને તાત્કાલિક પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે, નહીં તો આ તકલીફ વિરોધમાં ઉગ્ર આંદોલનમાં ફેરવાઈ જશે। આ ભાઈ કરે છે રજૂઆત પાણી માટેની, પણ પાણી જ નથી આવતું। જાણનો ઉનાળો બેઠો છે ત્યાંની પાણી નથી આવતું। આખી રાત જાગવું પડે છે, મોટર ચાલુ કરવી પડે તોય પાણી નહીં મળતું। બહારથી લઈને જગથી પાણી પીવું પડે, બધા લઈ 30-30 રૂપિયાની જગ 35 રૂપિયા લઈ એવી તો પણ લાવીએ છીએ, પાણી ના પીએ છીએ। નથી હેડપંપ છે, પણ હેડપંપ નથી ચાલુ કરાવતા કે કશું ને કેવી રીતે ઘર ચલાવવાનું પાણી માટે નવું ધોવું કેવી રીતે અમે લોકોને એના લીધે આવી કરવી છે અમે કમ્પ્લેન કે પાણી માટે કરો। પાઇપલાઇન મોટી નાખી આપો। પાઇપલાઇન 20 વર્ષથી છે એટલે પાઇપલાઇન નવી ના નાખે તરનું પાણી બંધ થઈ ગયું છે। બધા બહુ બધા છે, છેક સુધી ખાડા સુધી ના છે બધા, એનો હમલો કરીને બધા પાણી માટે જે કરે છે। આ પાણી માટેનો બધા વિરોધ કર્યો છે। આજે કેટલા દિવસથી પાણી બધાને બંધ છે, એટલે પછી કરવાનું શું? એ નથી, કોઈ આવતું નથી ને આવે એટલે ખાલી એમને કઈ ચૂંટણી અમને ટાળો એવું કહે છે, પછી જતા રહે છે। જોવા તો આવે જ નહીં લોકો। હા, કરીને ભાઈ કરી કમલેશભાઈ, પણ નથી આવતા જોવા માટે।